નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઉત્પાદન ક્ષેત્રે આપણો દેશ હરણફાળ ભરી રહ્યો છે. હાલમાં વિશ્વમાં ભારત દૂધ ઉત્પાદનમાં મોખરે છે, પ્રથમ ક્રમે છે. પરંતુ જો પશુ દીઠ દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો તેમાં આપણે બીજા દેશો કરતાં ઘણા પાછળ છીએ. એટલે કે આપણે વધુ પશુઓ રાખીએ છીએ અને ઉત્પાદન વધારીએ છીએ, જ્યારે જરૂર એવી છે કે ઓછા પશુ હોવા છતાં પણ સારામાં સારી ગુણવત્તાવાળું અને વધુ જથ્થામાં આપણને દૂધ મળે. અને તે માટે જરૂરી છે પશુપાલનમાં પશુ માવજતની અને પશુ સંવર્ધનની. તે બાબતને સમજવી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જરૂરી એ પણ છે કે જે નાના પાડી કે વાછરડી હોય તેનો આપણે સારો ઉછેર કરવો પડે. આજ આપણો વિષય છે ગાય ભેંસના નવજાત બચ્ચાની સાર સંભાળ. અને આ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સંકેત આર પટેલ. સંકેત પટેલ સાહેબની વાત કરવામાં આવે તો તેઓ મદદનીશ પશુપાલન નિયામક છે, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, અરવલ્લી, મોડાસા. પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જે પ્રમાણે આપણે આ વિષયની ચર્ચા કરી રહ્યા છે, સૌ પ્રથમ આપણે દર્શક મિત્રોને એ જણાવવું છે કે નવજાત બચ્ચાની સાર સંભાળ કેમ અગત્યની? આપણે સૌ જાણીએ છીએ કે આજની વાછરડી અથવા પાડી એ ભવિષ્યની એટલે કે આવતીકાલની ગાય અને ભેંસ છે. પશુપાલકોના ઘરે સારી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ગાય અથવા તો ભેંસ તૈયાર કરવા માટે નવજાત બચ્ચાનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર અને માવજત એ ખૂબ જ અગત્યની છે. નફાકારક પશુપાલન માટે આ એક અગત્યનું પાસું છે. શરૂઆતના તબક્કે જ નવજાત બચ્ચાઓની જો યોગ્ય કાળજીપૂર્વક સાર સંભાળ કરવામાં આવે તો ભવિષ્યમાં તે સારા, તંદુરસ્ત, વધુ દૂધ ઉત્પાદન આપતા અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગાય અથવા ભેંસ બની શકે છે. આ માટે આપણે શરૂઆતથી જ આ બચ્ચાઓની જે માવજત કરવાની હોય છે એની અગત્યતા રહેલી છે. આપણે બહારથી કોઈ પશુ ખરીદીને લાવીએ તો એના સાથે એના રોગો પણ આવતા હોય છે. જ્યારે આપણે આપણા ઘરે જ જો બચ્ચાને તૈયાર કરેલું હોય, એની માવજત સારી આપીને એને જ ગાય અથવા ભેંસ બનાવેલી હોય તો આ રોગની સમસ્યા આપણે નિવારી શકીએ છીએ. સાથે સાથે જો આપણા ઘરે કૃત્રિમ બિદાન દ્વારા કોઈ ગાય અથવા ભેંસને આપણે ફેરવેલ હોય અને એના થકી જો પાડી અથવા વાછરડી આપણે મેળવેલી હોય તો આ પાડી અને વાછરડી એ સારા આનુવંશિક ગુણો ધરાવતી હોય છે અને એના થકી આપણે સારું દૂધ ઉત્પાદન મેળવી અને નફાકારક પશુપાલન કરી શકીએ છીએ. માટે જ કહેવાય છે કે શરૂઆતથી નવજાત બચ્ચાની સાર સંભાળ એ પશુપાલન ક્ષેત્રે ખૂબ જ અગત્યતા ધરાવતી હોય છે. બિલકુલ સાહેબ, બહુ સરસ આપણે વાત કરી. જ્યારે આપણે અગત્યતાની વાત કરી, એક બાબત એ બી છે કે જ્યારે જેવું બચ્ચાનો જન્મ થાય અને એ સમયે કેટલીક વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો એ સમયે કાળજી રાખવામાં આવે તો આગળના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જતા હોય છે. થોડી એની વાત કરો. બચ્ચાના જન્મ સમયે એટલે કે જન્મ પહેલાં અને જન્મ બાદ ખૂબ જ અગત્યની વિશેષ કાળજી લેવાની થતી હોય છે. જો વાત કરીએ તો બચ્ચાના જન્મ પહેલાં એને જ્યાં જન્મ લેવાનો છે એ જગ્યા શાંત, સ્વચ્છ અને આરામદાયક હોવી જોઈએ. બચ્ચાનું જે ભોંય તળિયું છે કે જ્યાં આપણે માદા પશુને બાંધેલું હોય છે તે આરામદાયક અને સમતલ હોવું જોઈએ, જેથી બચ્ચાના જન્મ સમયે થતી ઈજા નિવારી શકાય છે. બચ્ચાના જન્મ બાદની વાત કરીએ તો જન્મ બાદ જ્યારે બચ્ચાનો જન્મ થાય છે ત્યારે એને સ્વચ્છ કપડાં વડે સાફ કરી દેવું જોઈએ. એના નાક અથવા નસકોરામાંથી ચીકણું પ્રવાહી હોય છે તે દૂર કરી દેવું જોઈએ. એને સ્વચ્છ કપડાં વડે સાફ કરી દેવું જોઈએ. શરૂઆતના તબક્કે જો બચ્ચાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આપણા હાથ વડે એના શરીર અથવા છાતીના ભાગે માલિશ કરી અને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બનાવવી જોઈએ. કેટલીક વખત બચ્ચાઓના જન્મ બાદ એના ડૂંટો અથવા તો નાળ છે એ લાંબી તૂટી ગયેલી હોય તો એના પેટના ભાગથી 3 થી 4 ઇંચ નીચે દોરી બાંધી અને સ્વચ્છ કાતર અથવા તો બ્લેડ વડે એને કાપી નાખવી જોઈએ. ત્યારબાદ બચ્ચાને સ્વચ્છ કપડામાં અથવા તો કંતાનના કોથળા ઉપર રાખી એની માના આગળ મૂકવું જોઈએ કે જેથી મા એને ચાટી અને ચોખ્ખું કરશે. ચાટવાની પ્રક્રિયા દ્વારા પણ બચ્ચાનું રુધિરાભિસરણ તંત્ર સતેજ બને છે અને બચ્ચામાં ગરમાવો ઉત્પન્ન થાય છે. આના લીધે બચ્ચું શરૂઆતના તબક્કે પોતાના પગ ઉપર ઊભું થવા માટેનો પ્રયત્ન કરશે અને ધીમે ધીમે તંદુરસ્તી તરફ આગળ વધતું જશે. આ ક્રિયા પૂરી થાય પછી બચ્ચાને અડધાથી 1 કલાકની અંદર માનું પ્રથમ ધાવણ કે જેને ખીરું કે ખરેટું કહેવાય છે એ આપવું જોઈએ. તો બચ્ચાના જન્મ બાદ આ અગત્યની કાળજી આપણે રાખવી જોઈતી હોય છે. સાહેબ, આપણે જે વાત કરીને કાળજી રાખવી, એમાં આપ ગર્ભનાળને લઈને પણ બોલ્યા. તો શું નવજાત બચ્ચું છે તેનો ડૂંટો કે જેને આપણે ગર્ભનાળ બી કહીએ છીએ એ કાપવી જરૂરી છે અને કેમ? બિલકુલ. બચ્ચાનો ડૂંટો અથવા તો જે ગર્ભનાળ છે એને કાપવી ખૂબ જ અગત્યની છે. આપણે સૌ જાણીએ છીએ કે બચ્ચું એ ગર્ભનાળ અથવા ડૂંટા વડે માના ગર્ભમાં હોય ત્યારે પોષણ મેળવતું હોય છે. જન્મ બાદ આ જોડાણ તૂટી જતું હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ ડૂંટો જે તૂટેલો હોય છે એ થોડો વધારે પડતો લાંબો હોય છે. આવા સમયે બચ્ચું જન્મ બાદ જ્યારે ઊઠ બેસ કરે છે ત્યારે જમીનના સંપર્કમાં આ ગર્ભનાળ અથવા ડૂંટો આવતો હોય છે, જેના લીધે એના અંદર જંતુઓ પ્રવેશ કરતા હોય છે અને બચ્ચું જીવલેણ બીમારીઓનો
ભોગ બનતું હોય છે. આવા સમયે જો ગર્ભનાળને સ્વચ્છ ચોખ્ખા ગરમ પાણી વડે સાફ કરી એના પેટના ભાગથી 3 થી 4 ઇંચ નીચે પાતળી દોરી વડે બાંધી અને જંતુમુક્ત સ્વચ્છ કાતર અથવા તો બ્લેડ વડે એ ગર્ભનાળને કાપી નાખવામાં આવે અને તેના ઉપર ટિંચર આયોડિનનું પોતું લગાવી દેવામાં આવે તો આ સમસ્યા આપણે નિવારી શકીએ છીએ. ગર્ભનાળ તૂટી જવાથી અથવા તો ડૂંટો પાકવાથી અથવા તો એમાં ચેપ લાગવાથી જે બચ્ચામાં જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થાય છે એને અટકાવી શકાય છે. સાથે સાથે કેટલીક વખત ગર્ભનાળ દ્વારા ત્યાં ડૂંટો પાક્યો હોય તો બચ્ચામાં સારણગાળ અથવા તો સફેદ ઝાડા જેવા પણ રોગો થતા હોય છે. આમ ગર્ભનાળને તમે અથવા તો ડૂંટાને તમે જે કાળજીપૂર્વક કાપી અને જો એને સ્વચ્છ રાખવામાં આવે તો આવા પ્રશ્નોથી આપણે નિરાકરણ મેળવી શકીએ છીએ. સાહેબ, ક્યાંક એવી માન્યતા છે જ્યારે આપણે નવજાત બચ્ચાને જન્મ પછી ખીરું કે ખરાટું પીવડાવવાની વાત કરીએ તો કેટલાક પશુપાલકો છે કે જે માને છે કે આપણે આ ખરાટું એને આપીએ તો એની જે શક્તિ છે તેમાં વધારો થશે અને એ રીતે દૂધ પીવાની શરૂઆત કરશે. તો કેટલાક પશુપાલકો એવું માને છે કે આમાં વધારે પ્રમાણમાં જે મિનરલ્સ કે તત્વો હોય છે, પોષક તત્વો, અને એ કદાચ એ નવજાત શિશુ છે પીવા માટે સક્ષમ નથી, એ વાછરડું કે પાડી. તો એ સાચું શું છે? ખીરોની અથવા તો ખરેટાની જે વાત કરીએ તો આપણે સમજી લેવું જોઈએ કે ખીરું અથવા ખરેટું એ માતાનું પ્રથમ દાવણ છે, જે પ્રકારે થોડું ચીકણું, પીળાશ પડતું અને શીઘ્ન હોય છે. ખીરાની વાત કરીએ તો ખીરું અથવા ખરેટું એ બચ્ચાઓ માટે અમૃત સમાન છે. દરેક પશુપાલક મિત્રોને ખાસ વિનંતી છે કે બચ્ચાના જન્મના અડધાથી 1 કલાકની અંદર ખીરું અથવા ખરેટું બચ્ચાને પીવડાવવું જોઈએ. ખીરું અથવા ખરેટાની વાત કરીએ તો એનું પ્રમાણ કેટલું આપવું જોઈએ? જો બચ્ચાનો જન્મ સમયે જે વજન હોય એ વજનના 10% પ્રમાણે ખીરું અથવા ખરેટું બચ્ચાને પીવડાવવું જોઈએ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો સામાન્ય રીતે આપણા દેશી ઓલાદની ગાયો અથવા ભેંસો અથવા તો સંકર ગાયોના બચ્ચાના જન્મ સમયે એનું અંદાજિત વજન 25 થી 30 કિલોની આસપાસ હોય છે. એના વજનના 10% પ્રમાણે ગણતરી કરીએ તો 2.5 થી 3 લીટર જેટલું ખીરું અથવા ખરેટું બચ્ચાને 3 થી 4 ભાગમાં જન્મ બાદ પીવડાવવું જોઈએ. ખીરું અને ખરેટાની જો ફાયદાકારક અથવા તો એનાથી થતા જે બચ્ચામાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થવાના જે ગુણો છે એની વાત કરીએ તો ખીરું અથવા ખરેટું એ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું એક પ્રતક દ્રવ્ય એના ધરાવતું હોય છે કે જેના લીધે એ બચ્ચામાં શરૂઆતના તબક્કે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડતી હોય છે. ખીરાના બીજા ગુણધર્મોની વાત કરીએ તો સામાન્ય દૂધ કરતાં ખીરા અને ખરેટામાં કેલ્શિયમનું પ્રમાણ 2 થી 3 ગણું તેમજ ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ 3 થી 4 ગણું હોય છે. સાથે સાથે એમાં બીજા કેટલાક તત્વો પણ રહેલા હોય છે જે બચ્ચાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ અગત્યના હોય છે. આપણે જેમ વાત કરી કેટલાક પશુપાલક મિત્રો એવું સમજતા હોય છે કે ખીરું અથવા ખરેટું એ બચ્ચાની શરૂઆતના તબક્કે પીવડાવવાથી બચ્ચામાં ઝાડાના જેવા બીમારીઓ થતી હોય છે અથવા તો માદા પશુ હોય છે ઠંડુ પડી જતું હોય છે. તો આવા પશુપાલક મિત્રોને ખાસ વિનંતી છે કે શરૂઆતના તબક્કે એટલે કે પ્રથમ અડધાથી 1 કલાકમાં બચ્ચાના આંતરડાઓ એ ખીરું અથવા ખરેટું આપણે જે પીવડાવેલું હોય છે એને પચાવવા માટે સક્ષમ હોય છે. એના બાદ ધીમે ધીમે આ ખીરું અથવા ખરેટું એની પચાવવાની ક્ષમતા ઓછી થતી જાય છે. એટલે શરૂઆતના તબક્કે જો ખીરું અથવા ખરેટું આપણે બચ્ચાને પીવડાવીશું તો પૂરેપૂરું એનું શરીરમાં શોષણ સાથે પૂરતા પ્રમાણમાં એને પોષક તત્વો મળી રહેશે. આમ જોવા જઈએ તો કેટલાક માન્યતા એવી પણ હોય છે કે જ્યાં સુધી મેલી અથવા જર ના પડે ત્યાં સુધી પશુપાલક મિત્રો બચ્ચાને ખીરું કે ખરેટું પીવડાવતા નથી. તો મિત્રો આ એક માન્યતામાંથી આપણે બહાર આવવું પડશે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સિદ્ધ થયેલું છે કે શરૂઆતના તબક્કે જો અડધાથી 1 કલાકમાં બચ્ચાને ખીરું કે ખરેટું પીવડાવવામાં આવે તો માતાના શરીરમાં થતા હોર્મોનલ ફેરફારના લીધે પણ મેલી પડવાની જે સમસ્યા છે અથવા તો મેલી જે મોડી સુધી લબડી રહેતી હોય છે અને પડતી નથી એમાંથી પણ માદા પશુને છુટકારો મળતો હોય છે. તો ખાસ મિત્રો ફરી તમને વિનંતી છે કે ખીરું અને ખરેટું જે આપણે કહીએ છીએ એ બચ્ચાને જન્મના અડધો કલાકમાં પીવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. બિલકુલ. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છે ગાય ભેંસ જે નવજાત બચ્ચાને જન્મ આપે છે તેમાં લેવાતી કાળજી વિશે. આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે, ક્યાંય જતા નહીં. મળીએ છીએ આ બ્રેક બાદ. તો બ્રેક બાદ કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ડૉક્ટર સંકેત પટેલ સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે કે ગાય ભેંસમાં જે નવજાત બચ્ચા છે તેમની સાર સંભાળ કઈ રીતે લેવી. બ્રેક પહેલાં આપણે ખીરું કે ખરાટું પીવડાવવું કે કેમ તેની આપણે ચર્ચા કરી હતી. જે ચર્ચામાં આપણે આગળ વધીએ. સાહેબ, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક બાબત એવી પણ છે કે ખીરું કે ખરાટું છે એ ખૂબ જ ફાયદાકારક છે. તો એના કયા કયા તત્વો જે એક પ્રકારે રક્ષણ પૂરું પાડે છે અથવા તો રોગ પ્રતિકારક શક્તિ તે વાછરડી કે પાડીની વધારે છે, થોડી એની વિસ્તૃત માહિતી. જેમ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે ખીરા અથવા ખરેટામાં ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું એક તત્વ હોય છે જે શરૂઆતના તબક્કે બચ્ચાઓમાં
ખાસ કરીને નવજાત બચ્ચાઓમાં એ રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતું હોય છે. આપણે સામાન્ય દૂધની વાત કરીએ તો એ દૂધ કરતાં પણ ખીરાટ અને ખરેટામાં આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનું પ્રમાણ વધારે હોય છે. વિટામિન્સની વાત કરીએ તો વિટામિન A, D અને E પણ એ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વો શરૂઆતના તબક્કે બચ્ચાના શરીરમાં શોષણ થઈ જ્યારે બચ્ચું નવજાત હોય ત્યારે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એને વાતાવરણના ફેરફારોની અસર જલ્દી થતી હોય છે. તો ખીરું અને ખરેટામાંથી મળતા પોષક તત્વો એને જીવનના શરૂઆતના તબક્કામાં રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડી અને બાળ મરણ થતું અટકાવતા હોય છે. આમ ખીરું અને ખરેટું જે પોતાના તત્વો રહેલા હોય છે એના દ્વારા બચ્ચામાં એક ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરતું હોય છે, જેથી બચ્ચામાં રોગ સામે લડવાની તાકાત મેળવાતી હોય છે. સાહેબ, જ્યારે આપણે બચ્ચા નાના હોય ત્યારે જ એના જે શિંગડા છે એ ડામી દેવા જોઈએ કે કેમ, અને એ શિંગડાને ડામી દેવાથી ફાયદા શું થાય છે? કારણ કે સામાન્ય રીતે તો આપણે વાત કરીએ કે જો એને ડામવામાં ના આવે તો પછી એ શિંગડાનો વિકાસ થાય અને આગળ જતાં તકલીફની વાત આવે છે. તો એ ડામવા જોઈએ કે કેમ, અને એની મેથડ શું છે? ચોક્કસ. ખાસ કરીને શંકર ગાયોમાં બચ્ચાઓમાં શિંગડા ડામવાની પદ્ધતિ અમલમાં હોય છે. નાના બચ્ચા હોય ત્યારે શિંગડા ડાબવાથી એના શિંગડા મોટા થતાં અટકી જતા હોય છે. શિંગડા ડાબવાની વાત કરીએ તો બચ્ચાના જન્મના 15થી 20 દિવસ બાદ એ સિંગ કલિકાઓને આપણે રાસાયણિક પદ્ધતિ અથવા તો ઇલેક્ટ્રિક ડિહોનરથી ડાબતા હોય છે. શિંગડા ડાબ્યા બાદ એનો જે ઘા હોય છે એ રૂજાય નહીં ત્યાં સુધી એના ઉપર એન્ટિસેપ્ટિક દવા અથવા તો મલમ લગાવવો જોઈએ. શિંગડા ડાબવાથી ખાસ કરીને પશુઓના વ્યવસ્થાપનમાં લડતી મુશ્કેલીઓ નિવારી શકાય છે. ખાસ કરીને જ્યારે પશુઓને એકબીજા જોડે બાંધવામાં આવતા હોય છે અને જો પશુઓના શિંગડા મોટા હોય તો એકબીજાને ઈજા થવાની પણ સંભાવના રહેલી હોય છે. અને પશુ માલિક પણ જ્યારે પશુઓની કાળજી અથવા માવજત લેતા હોય છે ત્યારે કેટલાક તોફાની પશુઓ એવા હોય છે કે શિંગડા દ્વારા પશુ માલિકને પણ ઈજા પહોંચાડતા હોય છે. તો આવા શિંગડા ડાબેલા જો પશુ હોય તો એ શરૂઆતના તબક્કેથી જ શાંત થઈ જતા હોય છે અને પશુ માલિક અથવા અન્ય પ્રકારના બીજા પશુઓની ઈજા થતી અટકાવી શકાય છે. આ માટે ખાસ આગ્રહ હોય છે કે ખાસ કરીને શંકર ગાયોના નાના વાછરડા અથવા વાછરડીઓમાં શિંગડા ડાબવામાં આવતા હોય છે. બિલકુલ. સાહેબ, એક બાબત એ છે કે આ જે નવજાત બચ્ચાઓ છે એમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઝાડાનું પ્રમાણ વધી જાય તો ઘણીવાર એવું પણ થાય કે ત્યાર પછી તપાસમાં વેટરનરી ડૉક્ટર કહેતા હોય કે એને કરમિયા થયા છે કે કૃમિ થયા છે. તો કૃમિને લઈને ખાસ કરીને શું ઉપાય કરવો જોઈએ પશુપાલક મિત્રોએ? નાના બચ્ચાઓમાં ખાસ કરીને કૃમિ નિવારણ એક અગત્યનું પરિબળ હોય છે અને આપણે જાણીએ છીએ કે કૃમિ એ ખાસ કરીને નાના બચ્ચાઓમાં ઝડપથી થતા હોય છે. આ કૃમિની સમસ્યાઓના લીધે નાના બચ્ચાઓનું શરીરનો વિકાસ રૂંધાતો હોય છે અને એ નબળા પડી જતા હોય છે. એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જતી હોય છે. આવામાં કેટલીક વખત એમને અતિશય ઝાડા જેવા પણ થતા હોય છે અને તમે જ્યારે એની સારવાર મેળવવાનો પ્રયત્ન કરો ત્યારે પશુ ચિકિત્સક દ્વારા તમને જાણ થતી હોય છે કે એના પેટમાં કૃમિ છે. કેટલીક વખત આ કૃમિનો વધારે પડતો ઉપદ્રવ થાય તો બચ્ચાઓનું બાળ મરણ પણ થતું હોય છે. એટલા માટે બચ્ચાઓને શરૂઆતના જ તબક્કે કૃમિ નિવારણ દવાનો ડોઝ આપવો અગત્યનો છે. જો કૃમિ નિવારણની વાત કરીએ તો શરૂઆતના બચ્ચાના જન્મના 10થી 15 દિવસ બાદ એને પ્રથમ ડોઝ કૃમિનો આપી દેવો જોઈએ. ત્યારબાદ 1 મહિનાની બચ્ચાની ઉંમર થાય ત્યારે કૃમિનાશક દવાનો બીજો ડોઝ આપવામાં આવતો હોય છે. પછી જ્યારે બચ્ચાની ઉંમર દર મહિને એટલે કે 6 મહિનાની ઉંમર સુધી દર મહિને બચ્ચાને કૃમિ નિવારણનો દવાનો ડોઝ આપવો જોઈએ. બચ્ચું જેમ જેમ મોટું થતું જાય 6 મહિના પછી દરેક પશુઓને વર્ષમાં 2 વખત એટલે કે ખાસ કરીને વાત કરીએ તો ચોમાસા પહેલાં અને ચોમાસા પછી આવી કૃમિ નિવારણ દવાઓનો ડોઝ આપવામાં આવતો હોય છે. કૃમિ નિવારણ કરેલા બચ્ચાઓમાં શરીરનો વિકાસ સારો થતો હોય છે. એમને સમયસર ગરમીમાં આવવાનો પ્રશ્ન જે નડતો હોય છે મોટી પાડી અથવા વાછરડી થયા પછી એ પણ નિવારી શકાય છે અને બચ્ચાની તંદુરસ્તી એકંદરે સારી રહે છે. એટલે ભલામણ મુજબ કૃમિ નિવારણ કરવું એ બચ્ચાઓમાં ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં ગાય ભેંસના જે નવજાત શિશુ છે, નવજાત બાળકો છે, તેના બચ્ચાની સાર સંભાળની આપણે વાત કરીએ છીએ. આગળ પણ આપણી આ ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગાય ભેંસના નવજાત બચ્ચાની સાર સંભાળ વિશે અને માર્ગદર્શન આપી રહ્યા છે નિષ્ણાત ડૉક્ટર સંકેત આર પટેલ સાહેબ. સાહેબ, ચર્ચાને આગળ વધારીએ. બ્રેક પહેલાં જે આપણે વાત કરી કૃમિનાશક દવાઓ કઈ રીતે આપવી, એક બાબત હવે એ સમજવી છે કે જ્યારે મનુષ્ય જીવનની જ્યારે વાત કરીએ છીએ તો નવજાત શિશુનો જન્મ થાય તો સામાન્ય રીતે ડૉક્ટર કહેતા હોય છે કે 6 મહિના માત્ર માતાનું દૂધ, ત્યાર પછી હળવો ખોરાક ધીરે ધીરે શરૂ થાય. ગાય ભેંસમાં કઈ રીતે હોય છે? ગાય ભેંસમાં જનરલી નાના બચ્ચાઓ માટે આપણે વાત કરીએ તો નાના બચ્ચાઓની દૂધ, કાફ સ્ટાર્ટર, મિનરલ મિક્સચર,
લીલું ઘાસ અને સુપાચ્ય દાણ આપવામાં આવતું હોય છે. નાના બચ્ચાના જન્મ બાદ લગભગ 1 થી 2 મહિના સુધી એમને માતાના તાજા દૂધ ઉપર રાખવું હિતાવહ હોય છે. બચ્ચાના જન્મના 1 માસ બાદ એને ધીમે ધીમે આપણે અન્ય પ્રકારનો ખોરાક શરૂ કરી શકતા હોઈએ છીએ. જો વાત કરીએ તો 1 મહિના પછી બચ્ચાઓમાં એક કાફ સ્ટાર્ટરનો ઉપયોગ કરવો જોઈએ. કાફ સ્ટાર્ટર મુખ્યત્વે દાળ, મિનરલ મિક્સચર, એન્ટીબાયોટિક, અનાજનો ભૂકો અને મીઠામાંથી બનાવેલું હોય છે, જે સારા પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો ધરાવતું હોય છે. આ પ્રકારનું કાફ સ્ટાર્ટર બચ્ચાના વિકાસ માટે, ઝડપી વિકાસ માટે ખૂબ જ અગત્યનું હોય છે. 1 મહિનાની ઉંમર પછી આવું કાફ સ્ટાર્ટર, થોડું લીલું ઘાસ અને સુપાચ્ય ઉત્તમ પ્રકારનું દાણ બચ્ચાઓને આપવું જોઈએ અને ક્રમશઃ એને અપાતું દૂધનું પ્રમાણ ઘટાડવું જોઈએ. ધીમે ધીમે જેમ બચ્ચાનો વિકાસ થતો જાય એમાં દાણ અને લીલા ચારાનું પ્રમાણ ધીમે ધીમે વધારવું જોઈએ. સામાન્ય રીતે નાના બચ્ચાઓમાં 3 માસની ઉંમરે એનો જઠર એટલે કે જેને આપણે રૂમેન કહીએ છીએ એનો વિકાસ થઈ જતો હોય છે અને લીલું અને સૂકું ઘાસ પચાવવામાં સક્ષમ થઈ જતું હોય છે. તો ખાસ કરીને 3 મહિનાની ઉંમર બાદ પશુઓમાં સુપાચ્ય દાણ, લીલું ઘાસ અને ખાઈ શકે એટલું સૂકું ઘાસ એને આપવાની શરૂઆત કરી દેવી જોઈએ અને આપણે જે માતાનું દૂધ અથવા દાવણ આપતા હોઈએ છીએ એનું પ્રમાણ ઘટાડતું જવું જોઈએ. શરૂઆતના તબક્કે બચ્ચું હોય છે એ 100 ગ્રામ જેટલું દાણ ખાઈ શકતું હોય છે અને ધીમે ધીમે ઉંમર થતી જાય એમ 6 મહિનાની માસ ઉંમર થાય ત્યાં સુધીમાં એ 1 કિલો જેટલું દાણ શરૂઆતમાં લેવાની ક્ષમતા ધરાવતું થઈ જતું હોય છે. તો આમ જેમ બચ્ચાનો વિકાસ થતો જાય એમ માતાનું દૂધ ઘટાડી અને આપણે જે વાત કરીએ એ પ્રમાણે લીલો ચારો, સૂકો ચારો અને સુપાચ્ય દાણ જે છે એનું પ્રમાણ વધારતા જવું જોઈએ. આ પ્રકારે જો બચ્ચામાં ખોરાક કરવામાં આવે તો બચ્ચાનો વિકાસ ઝડપથી થતો હોય છે. એ પુખ્ત વયનું થાય ત્યાં સુધી એમાં જે જરૂરી વજન છે એ પ્રાપ્ત કરી રહેતું હોય છે અને આગળ આપણે જેમ ભવિષ્યમાં એને ગાય અથવા ભેંસ તરીકે ઉપયોગ કરવાનો છે એ બચ્ચામાં ગાય અથવા ભેંસ બનવાની ક્ષમતા વહેલી તકે આવી જતી હોય છે. અચ્છા, ઘણીવાર આપણે એવું પણ જોઈએ છે કે જ્યારે જે નવજાત બચ્ચું છે એને માતાથી અલગ રાખવામાં આવે, થોડું દૂર રાખવામાં આવતું હોય છે, તો એ જે રહેઠાણની વ્યવસ્થા છે એ શું છે ને કેમ આવું કરવામાં આવે છે? આ એક બચ્ચા ઉછેરની પદ્ધતિ હોય છે કે જેમાંથી બચ્ચાને માતાથી દૂર રાખવાની શરૂઆત કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કેટલીક વખત એવા બચ્ચાઓ અને માતાનો સ્નેહ હોય છે કે જેથી બચ્ચું અને માતા એકબીજાના સ્નેહના બંધનથી બંધાયેલા હોય છે. કેટલીક વખત આ બચ્ચું બીમાર પડે અથવા તો માતાનું ધાવણ ના લઈ શકતું હોય તો એવા તબક્કાઓમાં માતા દૂધ આપવાનું છોડી દેતી હોય છે. એટલે એક આ બચ્ચા ઉછેરની પદ્ધતિ છે જેમાં બચ્ચાઓને માતાથી એક દૂર રાખી એક અલગ જગ્યાએ અથવા તો એક અલગ શેડમાં બાંધવામાં આવતા હોય છે. અચ્છા, એટલે એ જ એક ચોક્કસ કારણ છે. અને બીજું એ છે કે કદાચ જો કોઈ રોગ થયો હોય તો એ ફેલાય નહીં. હા, રોગ જે ફેલાવાની વાત છે એમાં તો બચ્ચા અથવા તો તમારા ફાર્મ ઉપર અથવા તબેલામાં કોઈ પણ પશુ હોય છે કે જેમાં તમે બીમારીના અથવા તો કોઈ પ્રકારના લક્ષણો જુઓ છો કે તમને એવું લાગે કે આ પશુ તંદુરસ્ત નથી અથવા એમાં કોઈ બીમારી અથવા તમને દેખાતી હોય તો એવા દરેક પશુને તમારે તંદુરસ્ત પશુથી દૂર રાખી અને અલગ શેડમાં બાંધવા જોઈએ. બિલકુલ. રસીકરણની જ્યારે વાત આવે તો આજે પાડીની વાત કરીએ, વાછરડીની વાત કરીએ, શરૂઆત ક્યારથી થાય, કઈ કઈ રસી આપવી પડે, પહેલી રસી કઈ? દર્શક મિત્રો, પશુઓમાં રસીકરણ એક ખૂબ જ અગત્યની બાબત છે. આપણે જાણીએ છીએ કે પશુઓમાં કેટલાક એવા અસાધ્ય રોગો હોય છે કે જેની યોગ્ય સારવાર અથવા તો આપણે કહીએ કે એમની સારવાર એવી મળી નથી કે જેના દ્વારા એ રોગ કંટ્રોલમાં કરી શકાતો હોય છે. આવા રોગ સામે આપણે રસીનો ઉપયોગ કરતા હોય છે. રસીકરણ દ્વારા આવા અસાધ્ય રોગ સામે બચ્ચાને અથવા તો પશુઓને બચાવી શકાતું હોય છે. જો રસીકરણની વાત કરીએ તો ખાસ કરીને પશુઓમાં ખરવા મુવાસા, ગળસૂંઢો, ચેપી ગર્ભપાત એટલે કે જેને બ્રુસેલોસિસ કહેવાય છે અને હડકવા જેવી રસીઓનો ઉપયોગ થતો હોય છે. વિગતવાર ચર્ચા કરીએ તો ખરવા મુવાસાની રસી એ બાળકના અથવા તો બચ્ચાના જન્મના 4 મહિનાની આસપાસ એને મૂકવામાં આવતી હોય છે. પ્રથમ ડોઝ મૂક્યા પછી 6 માસની ઉંમર સુધીમાં એનો બૂસ્ટર ડોઝ ખરવા મુવાસાની રસીનો મૂકવામાં આવતો હોય છે. આ રસી એક વખત એના બૂસ્ટર ડોઝ પતી ગયા પછી વર્ષમાં 2 વખત દરેક પશુને આ રસી મૂકાવાની હોય છે. આ રસી એ મોટાભાગે વર્ષમાં 2 વખત જે મૂકીએ છીએ એનો પ્રથમ ડોઝ જૂન અથવા જુલાઈ મહિનામાં મૂકવામાં આવતો હોય છે અને બીજો ડોઝ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મૂકવામાં આવતો હોય છે. ખરવા મુવાસા બાદ એક ગળસૂંઢાની રસી એક અગત્યની રસી છે જે પશુઓમાં થતા રોગ સામે એને રક્ષણ આપતી હોય છે. ગળસૂંઢાની રસી પણ બચ્ચાઓમાં જન્મના 4 માસની આસપાસ એનો પ્રથમ ડોઝ મૂકવામાં આવતો હોય છે અને ત્યારબાદ વર્ષમાં 1 વખત આ રસીનું રસીકરણ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને મે અને જૂન મહિનામાં એટલે કે ચોમાસાની સિઝન પહેલાં આ રસી મૂકી દેવામાં આવતી હોય છે કારણ કે ગળસૂંઢાનો રોગ છે એ ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. એના પછી જો વાત કરીએ તો બ્રુસેલોસિસ એટલે કે ચેપી ગર્ભપાતની રસી છે. આ રસી ફક્ત માદા પશુઓમાં મૂકવામાં આવતી હોય છે અને એ બચ્ચાના જન્મના 8 માસની આસપાસ આ રસી મૂકવામાં આવતી હોય છે. ખાસ કરીને આ રસી એ બચ્ચામાં એક જ વખત જીવનમાં એક જ વખત એટલે આજીવન એક જ વખત મૂકવામાં આવતી હોય છે.
હડકવાની રસી છે એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો કે હડકવાની રસી એ કૂતરું કરડ્યાના 24 કલાકમાં એનો પ્રથમ ડોઝ મુકાવી દેવો જોઈએ. ત્યારબાદ 3, 7, 14, 28 અને 90મા દિવસે એના બાકીના ડોઝ મૂકવાની શરૂઆત કરવાની હોય છે. જરૂર પડે તો હડકવાની રસીમાં નજીકના પશુ ચિકિત્સકની સલાહ મેળવીને જ આગળનું રસીકરણ કરાવવું જોઈએ. આમ જુદા જુદા તબક્કે પશુઓમાં થતા રસીકરણમાં વિગતવાર જે માહિતી હોય છે એના દ્વારા પશુનું રસીકરણ કરાવવું જોઈએ. ખાસ કરીને ગળસુંડાની, ખરવા મોવાસાની અને ચેપી ગર્ભપાતની રસી એ સરકારશ્રી દ્વારા ઘરે ઘરે જઈને મફતમાં પશુઓને મૂકવામાં આવતી હોય છે. પશુપાલન ખાતાના કર્મચારીઓ દ્વારા સમયાંતરે નિશ્ચિત પ્રોગ્રામ મુજબ આ રસી પશુપાલકને વિનામૂલ્યે એમના ઘર સુધી પહોંચાડવાની એક વ્યવસ્થા કરેલી છે. સર, રસીકરણની સાહેબ વાત કરી તો એક બાબત એ બી થાય કે ઘણીવાર એવું થાય કે કોઈ રોગ છે અને એ અચાનક ફેલાઈ ગયો, તો સરકાર તરફથી એવા કેસમાં એવા કોઈ સ્પેશિયલ કેમ્પેન ચાલે છે કે ઇમિડિયેટલી એમને એની રસી મૂકે કે જેથી એ રોગથી બચી જાય? બિલકુલ સરકારશ્રી દ્વારા જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાતના કોઈ પણ એરિયામાં આવો રોગચાળો દેખાય તો તાત્કાલિક પશુ ચિકિત્સકોની ટીમ એ એરિયાની મુલાકાત લેતી હોય છે. ત્યાંથી જરૂરી બ્લડ સેમ્પલ અથવા તો જે પણ કોઈ યોગ્ય સેમ્પલ કલેક્ટ કરવાના થતા હોય છે એ સેમ્પલ કલેક્ટ કરી એનું પૃથ્થકરણ કરી એ બીમારીનો પરિચય મેળવવામાં આવતો હોય છે. બીમારીનું એક્ઝેક્ટ ખ્યાલ આવ્યા પછી પશુપાલનની ટીમ એક આખો જે રસીકરણનો એક શિડ્યુલ હોય છે કે ક્યાંથી કરવું અને કેટલા ભાગમાં કરવું એ પ્રમાણે પશુપાલનની ટીમ આખી એ રસીકરણનો પ્રોગ્રામ ચલાવતી હોય છે અને એ કંટ્રોલ થયા પછી પણ એનું સતત ઓબ્ઝર્વેશન કરતી હોય છે કે આ રોગચાળો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ફેલાય નહીં. આમ રસીકરણ બાબતે પશુપાલન ખાતા અને સરકારશ્રીના પ્રયત્નો દ્વારા મોટાભાગે ગુજરાતમાં કોઈ મોટો રોગચાળો આજ સુધીમાં જોવા મળ્યો નથી. બિલકુલ. ડૉક્ટર સંકેત પટેલ, દર્શકોને ખાસ એક સંદેશ આપીએ પશુપાલકોને, તો નવજાત શિશુની નવજાત જે બચ્ચાઓ છે તેની સંભાળ માટે શું કહેશો આપ? પશુપાલક મિત્રોને નવજાત બચ્ચાઓની સાર સંભાળ માટે ખાસ કહેવાનું કે કેટલીક વખત આપણે આપણી બેકાળજીના લીધે પશુઓના ઉછેરમાં શરૂઆતના તબક્કે ધ્યાન નથી આપતા હોતા. એના લીધે આપણા પશુઓ મોટા થયા પછી પણ નબળા પડેલા હોય છે. આવા નબળા પશુઓ ખાસ કરીને માદા પશુઓ સમયસર ગરમીમાં આવતા નથી અને એક ગાય અથવા ભેંસ બની શકતા નથી, જેનું આપણે આર્થિક નુકસાન ભોગવતા હોઈએ છીએ. તો પશુપાલક મિત્રોને ખાસ કહેવાનું કે આપણે જે આ મુદ્દાઓની ચર્ચા કરી એના આધારે આપણે આવા પશુઓને જો યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો એ 2.5 થી 3 વર્ષની ઉંમરે 250 થી 300 કિલો વજન મેળવી લેતા હોય છે. આવા માદા પશુઓ 250 થી 300 કિલો વજન યોગ્ય સમય મેળવી લે તો ફેળવવા માટે યોગ્ય ગણાતા હોય છે અને આપણે વહેલામાં વહેલી તકે ગાય કે ભેંસ, એક તંદુરસ્ત ગાય અને ભેંસ આનુવંશિક ગુણો ધરાવતી મેળવી શકીએ છીએ. આવી ગાય કે ભેંસ દ્વારા આપણે આપણું પશુપાલન નફાકારક બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એમાં થતો ખર્ચ પણ ઘટાડી શકીએ છીએ. તો પશુપાલક મિત્રોને ખાસ વિનંતી કે જેમ આપણે એક કહેવત છે ને, પાયો મજબૂત તો ઘર અથવા તો મકાન મજબૂત, તો આપણા પશુપાલનની વાત કરીએ તો બચ્ચાનું જે શરૂઆતના તબક્કે એમનું જે કાળજીપૂર્વકની માવજત છે એ પાયા સમાન છે. જો આપણે બચ્ચાને શરૂઆતના તબક્કે કાળજીપૂર્વકની ધ્યાન રાખીશું તો આપણે સારી એવી ગાય કે ભેંસ અગાઉ મેળવી શકીશું. બિલકુલ. ડૉક્ટર સંકેત પટેલ, ખૂબ ખૂબ આભાર આજે આપે માર્ગદર્શન પૂરું પાડ્યું. ચોક્કસથી પશુપાલકોને ખૂબ જ કામ આવશે. દર્શક મિત્રો, મને આશા છે કે આજનો એપિસોડ આપને પણ ખૂબ જ ગમ્યો હશે. ખૂબ જ સારી, રોચક અને ખાસ કરીને જે ગાય ભેંસ છે તેના નવજાત બચ્ચાઓની સાર સંભાળનું જે માર્ગદર્શન મળ્યું, ચોક્કસથી આપ તેનો ઉપયોગ કરી શકશો. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.